ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા. ભગવાન બીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ત્યાં રૂકમણીજીએ ભગવાનનો હાથ પકડી લીધો. ભગવાન દ્વારકાધીશ, અમારા માટે થોડુંક પ્રસાદ રાખો. જો બીજી મુઠ્ઠી પૌવા ખાય તો આ રૂકમણી આદિ બધી જ પટરાણીઓને સુદામાની સેવામાં મોકલી દે. રાણીઓને ખબર હતી કે એનો પરમ મિત્ર છે, એટલો પ્રેમ કરે છે દ્વારકાધીશ કે અમને એની સેવામાં મોકલી દેશે. એટલે બીજી મુઠ્ઠી પૌવા બધી રાણીઓએ પ્રસાદી તરીકે સ્વીકારી લીધા છે. આમ સુંદર સુદામા ચરિત્ર કહ્યું છે. પછી યાદવોની સંખ્યાનું, એની શક્તિનું વર્ણન કર્યું છે 10મા સ્કંદના અંતમાં. અને પછી તો દ્વારકાધીશ બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવી અને પોતાના ધામમાં જાય છે. એ સ્વર્ગ વૈકુંઠ ગમનનો ઉલ્લેખ માત્ર કરી અને 10મા સ્કંદની પૂર્ણાહુતિ કરી છે. 11મા સ્કંદની શરૂઆતમાં યાદવ કુમારો છે, એક વખત પિંડારક ક્ષેત્રની અંદર ભ્રમણ કરી રહ્યા છે. ત્યાં જાંબુવતીનો દીકરો જે સાંબ છે એ સ્ત્રીનો વેશ ધારણ કરે છે. ત્યાં સપ્તર્ષિઓ વિચરણ કરી રહ્યા હોય છે, મજાક મશ્કરી કરવાનું સૂજે છે. બધા યાદવના કુમારો છે. કહે છે કે આ ઋષિઓ ખરેખર બ્રહ્મજ્ઞાની છે કે નહીં આપણે જાણીએ. એટલે એક સાંબને સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો અને પછી ગયા ઋષિમુનિઓ પાસે. એકે પૂછ્યું કે અમારી આ પુત્ર વધુ છે, ઘૂંઘટો તાણી અને એ ગર્ભવતી છે, એને દીકરો થશે કે દીકરી? જરા તમે એનું જ્યોતિષ જોઈ આપો. ઋષિઓ સમજી ગયા છે કે દ્વારકાધીશના કુળમાં જન્મ્યા છે, છતાંય ઋષિઓનું બ્રાહ્મણોનું અપરાધ કરે છે. કહ્યું કે એમાંથી દીકરોય નહીં જન્મે, દીકરી નહીં જન્મે, એમાંથી હળ મૂષળ જન્મશે, એનાથી આખા તમારા વંશનો નાશ થશે. જાઓ, શાપ આપ્યો છે. ને પછી તો બધા ડરી ગયા છે. પછી તો એ હળ મૂષળ હતું એનો ભૂકો કરીને દરિયામાં પધરાવી દીધો છે બધો. પણ જે થવાનું એ થઈને રહે છે. એ દરિયામાં તણાતો એ બધું જ કાષ્ટ છે. એ દરિયાના કિનારે એક જગ્યાએ પ્રભાસમાં બધું એકત્રિત થયું છે ને એમાંથી એરકા નામની વનસ્પતિ ઉગી છે. એના પાંદડા તલવારની ધાર જેવા હોય છે. આ બાજુ વસુદેવ અને નારદ સંવાદ અંતર્ગત 9 યોગેશ્વરોની કથાનું વર્ણન છે. કવિર હરિર અંતરિક્ષ પ્રબુદ્ધ પિપ્પલાયન, આ અગ્નિહોત્ર, દુમિલ, કરભાજન, આ 9 યોગેશ્વરોએ સુંદર મજાનો સત્સંગ કર્યો છે. દેવતાઓ એક વખત દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા. દ્વારકાધીશની સ્તુતિ કરી અને લીલા સંવરણ કરવાની બ્રહ્માજીએ પ્રાર્થના કરી છે. એ કથા છે. દ્વારકાધીશ એક વખત બધાને કહે છે કે ચાલો હવે આપણે પ્રભાસ તીર્થમાં જઈએ. કારણ કે જ્યારે બહુ અનિષ્ટ થાય ને ત્યારે કોઈ તીર્થ ક્ષેત્રમાં જાય અને ભગવાનનું ભજન, પૂજન, પિતૃઓનું પૂજન કરવું જોઈએ, દેવતાઓનું અર્ચન કરવું જોઈએ. ભગવાન હવે પોતાની લીલા ધીમે ધીમે સંકલી રહ્યા છે. ઉદ્ધવજીને ખબર પડી જાય છે કે ભગવાન પોતાની લીલા સમેટી રહ્યા છે, સ્વધામ ગમનની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજી ભગવાન પાસે જાય છે કે ભગવાન મને પણ તમારી સાથે લઈ જાજો. ત્યારે દ્વારકાધીશ કહે છે કે ઉદ્ધવજી, આ દુનિયામાં બધા એકલા આવે છે અને બધાને એકલું જવું પડે છે. કોઈ સાથે આવ્યું નથી, કોઈ સાથે જાતું નથી. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આપણે એકલાને કીર્તારે એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. આપણે એકલાને કીર્તા એકલો, એકલા જીવોને નો આધાર એકલો. આપણે એકલાને કીર્તારે એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. આપણે એકલાને કીર્તા એકલો, એકલા જીવોને નો આધાર એકલો.
વેરું થયે બધાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના હે ઉદ્ધવજી, આ બધા એકલા જ આવ્યા છે ને એકલું જ જવું પડે અંત સમયે. ઉદ્ધવજી કે ભગવાન હું તમારા વિયોગમાં નહીં રહી શકું. ત્યારે ભગવાન દ્વારકાધીશ કહે છે કે ઉદ્ધવજી તમે ચિંતા ન કરો, હું તમને જે જ્ઞાન આપું છું, મારું જે કંઈ પણ તેજ છે એ બધું હું શ્રીમદ ભાગવતની અંદર પધરાવું છું. શ્રીમદ ભાગવતનો આશ્રય કરજો. આ ગ્રંથ નથી, આ સાક્ષાત મારું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપ્યું છે. નાહમ તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમપી કેશવ ત્યક્તુમ સમુત્સહે નાથ સ્વધામનય મામપી. ઉદ્ધવજી અમે જશું અને તમે આજથી 7મા દિવસે આ દ્વારકા છે આખી ડૂબી જશે. જેટલી પણ સ્ત્રીઓ છે બધી જ સ્ત્રીઓને અને વૃદ્ધોને અર્જુનજીની સાથે હસ્તિનાપુર મોકલી દીધા છે. ઉદ્ધવજીને કહ્યું છે કે તમે આ જ્ઞાન લઈને બદ્રિકાશ્રમમાં જાઓ, રસ્તામાં મૈત્રેય ઋષિ તમને મળશે, એને આ જ્ઞાનની ચર્ચા કરો એની સાથે. ઉદ્ધવજી રડતી આંખોથી વિદાય લે છે. આ બાજુ ગુરુ દત્તાત્રેય અને યદુરાજાનો સંવાદ એનું વર્ણન કર્યું છે. એક વખત યદુરાજા ભગવાનના પૂર્વજ છે, એની પાસે દત્તાત્રેય ભગવાન આવ્યા. યદુરાજાએ પૂછ્યું કે હે ભગવાન, તમે કઈ રીતે મુક્ત વિચરણ કરી શકો છો? ત્યારે દત્તાત્રેય ભગવાન કહે છે કે મને દુનિયામાં જેની પાસે શીખવાનું મળે ને બધા પાસે હું શીખું છું. જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાય. મારા 24 ગુરુઓ છે. આ 24 ગુરુઓની કથા અહીંયા એનું વર્ણન છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ છે. આશ્ચર્ય થાય કેવા કેવા ગુરુ છે. સંતિ મે ગુરવો રાજન બહવો બુદ્ધ્યુપાશ્રિતાઃ યતો બુદ્ધિમુપાદાય મુક્તોટા મે હતાન શૃણુ. મારા 24 ગુરુ સાંભળ રાજા. પૃથ્વી વાયુરાકાશો આપોગ્નિશ્ચંદ્રમા રવિઃ કપોતો અજગરઃ સિંધુઃ પતંગો મધુકૃદ્ગજઃ મધુહા હરિણો મીનઃ પિંગલા કુરરોર્ભકઃ કુમારી શરકૃત સર્પ ઉર્ણનાભિઃ સુપેશકૃત. આ 24 ગુરુઓ છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સર્પ, કબૂતર, એ પણ દરેક પાસેથી મેં કાંઈક ને કાંઈક શીખ્યું છે. અજગર પાસેથી મેં શીખ્યું છે કે એક વખત ખોરાક લઈને પછી પડ્યું રહેવાનું, સંતોષ માનવાનો, બાકી તો ઈચ્છાઓનો કોઈ અંત નથી. સાગર પાસેથી ધીરતા અને ગંભીરતા શીખી છે. પતંગિયા પાસેથી મેં શીખ્યું છે કે પતંગિયું એક રૂપમાં મોહિત થાય અને એને બળી જવું પડે. પતંગિયું તો એક માત્ર રૂપમાં મોહિત થાય છે, જ્યારે આ માણસ છે ને એ તો પંચ ઇન્દ્રિયોથી રૂપ, રસ, શબ્દ, સ્પર્શ આ બધામાં ફસાય છે. એટલા માટે આપણે ગુજરાતીમાં એક બહુ સુંદર પદ છે કે વહે જ્યાં ગીત મીઠું ત્યાં હરણ તું દોડી ના જાજે, હરણ તું દોડી ના જાજે, વિંધાવું બાણ ના કરતા, વિંધાવું બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર રહેવામાં. બહુ સુંદર રચના છે કે આકાશમાં સૂર્યોદય થાય અને અહીંયા પૃથ્વી ઉપર ખીલેલું કમળ છે. પૃથ્વી ઉપર કમળ ખીલે, સૂર્ય કેટલો દૂર, પણ એ દૂર છે એટલે ખીલે છે. જો સૂર્યને મળવા જાય તો બળી જાય. એક સેફ ડિસ્ટન્સ જરૂરી છે દરેક જગ્યાએ. ગુરુ પાસે પણ એક સેફ ડિસ્ટન્સ, રાજા પાસે પણ એક સેફ ડિસ્ટન્સ. ઉગે આકાશમાં ભાનું અને કમળનું મુખડું મલકે, કમળનું મુખડું મલકે, રવિને સ્પર્શવા કરતા મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા મજા છે
દૂર રહેવામાં. આમ અલગ અલગ પ્રાણીઓ પાસેથી, પશુ પંખીઓ પાસેથી મેં કંઈક ને કંઈક શીખ્યું છે, એટલા માટે હું મુક્ત વિચરણ કરી શકું છું. અરે રાજન, આ શરીર છે એ પણ મારો ગુરુ છે. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. આ શરીર અધમ છે, નાશવંત છે, પંચતત્વોમાંથી બનેલું છે, પંચતત્વોમાં ભળી જાય છે. આવું ક્ષુદ્ર શરીર છે, તેમ છતાંય આ શરીર છે એટલે ભગવાનનું ભજન થાય છે. એટલા માટે અધમમાં અધમ વસ્તુ હોવા છતાંય પણ એ આપણા માટે સૌથી મોટું સાધક છે. એટલા માટે આ ગુરુ છે એ પણ મારું, આ શરીર છે એ પણ મારું ગુરુ છે. સુખદેવજી મહારાજ કથાનું વર્ણન કરે છે કે પછી તો ભગવાને ઉદ્ધવજી પાસે ભક્તિનું વર્ણન કર્યું છે કે હે ઉદ્ધવજી, મને જપ તપ દાન વ્રત હોમ એ બધા એટલા નથી બાંધતા જેટલું મને ભક્તિ બાંધે છે. નરો થયતિ મામ રોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ. ભક્તિનું બહુ મહાત્મ્ય છે. શ્રીમદ ભાગવત છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય, આ ત્રણેયનો સમન્વય કરનારો ગ્રંથ છે. ભગવાનનું નામ એવું છે કે જે પતિતને પાવન કરે છે. તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસ લખે અને અંતમાં એક દોહો લખ્યો છે, ભૈરવી. પાઈન કેહી ગતિ પતિત પાવન, રામ ભજી સુનુ સઠ મના. ગનિકા અજામિલ બ્યાદગી, ગજાદી ખલ તારે ગના. પાઈન કેહી ગતિ પતિત પાવન, રામ ભજી સુનુ સઠ મના. ગનિકા અજામિલ બ્યાદગીત, ગજાદ ખલ તારે ગના. ભગવાન પતિત પાવન છે. ભગવાને કેટલા અધમનો ઉદ્ધાર કર્યો. આ રામચરિતમાનસની ચોપાઈઓ આટલી 7 કાંડ, શ્રીમદ ભાગવતના 12 સ્કંદ, આમાંથી એકાદો શ્લોક, એકાદી વાક્ય પણ જો જીવનમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. શતપંચ ચોપાઈ મનોહર, સુનઈ જે નર ઉર ધરે. દારુણ અવિદ્યા પંચ જનિત, વિકાર શ્રી રઘુબર હરે. એકાદી ચોપા, એકાદો શ્લોક, એકાદું સૂત્ર, એકાદું વાક્ય, એકાદી કથા પણ જો આપણે જીવનમાં ઉતારી શકીએ તો પણ આપણો અહીંયા ભવસાગરની અંદર આપણો જે ફેરો છે એ સફળ થઈ જાય. બીજું કાંઈ યાદ રહે કે ન રહે, ભગવાનનું નામ યાદ રહે તો પણ ઘણું છે. ભગવાનના નામની અંદર એ તાકાત છે કે આ જીવની ઉર્ધ્વ ગતિ કરવાને માટે એ સમર્થ છે. નામનું મહાત્મ્ય ગાન કર્યું છે. હે ઉદ્ધવજી, આ મારું જ્ઞાન છે ભાગવતનું, એ લઈને તમે બદ્રિકાશ્રમમાં જાઓ. અને પછી ઉદ્ધવજી ગયા છે આ બાજુ દ્વારકાની અંદર અનિષ્ટ થવા લાગ્યા છે. ભગવાન પ્રભાસમાં ગયા છે. દ્વારકાધીશ હવે લીલા સંવરણ કરી રહ્યા છે. સમુદ્રના માર્ગથી આ યાદવો બધા અંદરો અંદર સુરાપાન કરી અને અંદરો અંદર લડી ઝઘડી અને બધા જ મૃત્યુ પામ્યા છે. ભગવાનની લીલા કંઈક એવી છે કે ભગવાન જાણતા હતા કે યદુકુમારો યાદવો છે, બહુ શક્તિશાળી છે. જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી એ અમારા વશમાં છે. પણ જો મારા ગયા પછી આના ઉપર કોઈ કંટ્રોલ કરવાવાળું નહીં હોય ને તો આ પૃથ્વી ઉપર ત્રાહિમામ મચાવી દેશે. એટલા માટે ભગવાને વિચાર્યું કે હું છું ત્યાં જ મારી પહેલા જ આ બધા મારા અનુચરોને મોકલી દઉં. એટલે ભગવાને બધા જ યાદવોનો આખો યદુકુળનો સંહાર કરાવ્યો છે ત્યાં. અને ભગવાન આજ પ્રાચીના પીપળે એકાંતમાં બેઠા છે. ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે. બલભદ્રજી પોતાનું શેષ સ્વરૂપ ધારણ કરી અને સમુદ્રના માર્ગથી પોતાના ધામમાં પ્રસ્થાન કર્યું છે. બોલીએ બલભદ્ર નારાયણ ભગવાન કી જય.
શ્રી દાઉજી મહારાજ કી જય. અને ભગવાન દ્વારકાધીશ ચતુર્ભુજ સ્વરૂપે પ્રાચીના પીપળા ઉપર એકાંતમાં બેઠા છે, પ્રતીક્ષા કરે છે જરા નામના પારધીની કે હિસાબ પૂરો થાય એટલે હું પણ જાઉં. અને એવામાં દૂરથી જરા પારધી છે અને એમ લાગે છે ભગવાનના પગની દર્શન કરે છે દૂરથી. કુમકુમ ચંદનથી આચ્છાદિત ભગવાનનો એ ચરણ રક્ત દૂરથી દેખાય છે, લાલ લાલ. એમ લાગે છે કોઈક હરણ બેઠું છે. અને નિશાન તાકી અને જરા પારધી છે એ તીર છોડે છે અને સીધું દ્વારકાધીશના ચરણમાં એ તીર લાગે છે. દોડતો દોડતો આવીને જુએ છે ત્યાં તો દ્વારકાધીશને જુએ છે. ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ બેઠા છે, રડવા માંડે છે. ભગવાન કહે છે કે જરા તું જરાય ચિંતા ન કર, આ તો આપણો ત્રેતાયુગનો હિસાબ બાકી હતો. તું વાલી હતો, મેં તને બાણ માર્યું હતું, તે મને બાણ માર્યું, આપણો હિસાબ પૂરો. તને પણ મારા ધામમાં મોકલીશ, જરાય દુઃખ નહીં લગાડતો મનમાં. અને આ બાજુ ભગવાન પોતાના શંખ ચક્ર ગદા પદ્મ બધા આયુધોને મોકલે છે. દારૂકને કહે છે કે દારૂક તમે જાઓ દ્વારકામાં, બધાને કહો કે ત્યાં કોઈ રહે નહીં. મારા સ્વધામ ગમન પછી 7મા દિવસે આખી દ્વારકા છે સમુદ્રમાં ડૂબી જશે. આ બાજુ ભગવાનનો રથ છે એને પણ ભગવાને પોતાના ધામમાં મોકલ્યો છે અને દ્વારકાધીશ સ્વધામની અંદર સિધાર્યા છે. બોલે દ્વારકાધીશ કી જય. સુખદેવજી મહારાજ કથાનું વર્ણન કરે છે. અંતિમ દિવસ છે કથાનો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તારે જે કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય એ પૂછી લે. મેં તને જેટલું મારી પાસે જ્ઞાન હતું બધું જ જ્ઞાન મેં તને આપ્યું છે, બધી જ કથા મેં તને કહી છે. શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિવસે આંબો, હુંડી અલગ અલગ રીતે લોકો કહે છે. આંબાનું ગાન તો આપણે પહેલા જ દિવસે કરી લીધું, કારણ કે છેલ્લા દિવસે કોઈ હાજર હોય કે ન હોય. અને હુંડી તો ભગવાન આપણે સ્વીકારે જ ને, જે ભગવાનનું 7 દિવસ કથાનું શ્રવણ કરે એના કોઈ સંકલ્પ અધૂરા નથી રહેતા. જે તમે ઈચ્છા કરો, આ તો કલ્પવૃક્ષ છે, બધી જ ઈચ્છા ભગવાન પૂરી કરશે. સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જરૂર ભગવાન સાંભળે. નરસિંહ મહેતાની હુંડી સાંભળી તો આપણી હુંડી ન સાંભળે? સંક્ષેપમાં શ્રીમદ ભાગવતની આખી કથાનું વર્ણન છે. ભગવાનને આપણે એક લીટી હુંડીની ગાય કે જેમ નરસિંહ મહેતાને સાંભળીને અમારી સાંભળજો કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. 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 મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. પરીક્ષિત મહારાજ અંતમાં પ્રશ્ન પૂછે છે કે કળિયુગના પ્રભાવથી કેમ બચવું? સુખદેવજી મહારાજ કહે છે કે કળિયુગના પ્રભાવથી બચવા માટે એક જ માત્ર ઉપાય છે, હરેર નામ. હરેર નામ હરેર નામે કેવલમ. માત્ર ભગવાનનું નામ એક જ છે કે જે તમને બચાવી શકે. જ્યારે પણ એમ લાગે ત્યારે ભગવાનના નામનો આશ્રય કરવો. ચતુર્વિધ પ્રલયનું વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હવે થોડી વારમાં હું અહીંથી જઈશ, હજી તારે કંઈ પૂછવું હોય તો પૂછી લે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તને લાંબુ જીવવાની ઈચ્છા છે તો હું તને વરદાન આપી અને લાંબુ આયુષ્ય આપી શકું છું. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે ભગવાન, એક દિવસ તો મૃત્યુ બધાનું નિશ્ચિત છે અને તમારા જેવા સદગુરુ મારી સામે બેઠા હોય, 7 દિવસથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરતા હોય, તમે ભાગવત નહીં, તમે મને સાક્ષાત ભગવાન સંભળાવ્યા છે. સિદ્ધોસ્મિ અનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો
સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. હવે તો મને ભગવાન દેખાય છે, મારો નાથ દેખાય છે. હવે મને કોઈ ડર નથી. મને સાક્ષાત અભયત્વનું દર્શન તમે કરાયું છે. ભગવંસ તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. અને પછી સુખદેવજી મહારાજ આશીર્વાદ આપે છે પરીક્ષિત રાજાને. અને સુખદેવજી મહારાજ ઊભા થાય છે, વિદાય લે છે. ક્યાંથી આવ્યા હતા કોઈને ખબર નથી પડી. સુખદેવજી મહારાજ કઈ દિશામાં ગયા કોઈને ખબર નથી પડી. બધાએ જય જયકાર કર્યો છે. બોલે સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજનું ગમન થયું છે, પ્રસ્થાન થયું છે. પરીક્ષિત રાજાએ પોતાના પ્રાણને અનાહત આદિ ષડચક્રોમાંથી ભેદી અને બ્રહ્મરંધ્રની અંદર સ્થિર કર્યા છે. બ્રહ્મની અંદર રાજા સ્થિર થયા છે. હવે તો માત્ર એનું શરીર અહીંયા છે. પછી તો તક્ષક આવ્યો છે ફૂલના કરંડિયામાં અને વિષની જ્વાળાઓ ફેંકી છે અને પરીક્ષિત રાજાનું શરીર ભડ 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 કરતું બળ્યું છે. પણ એ પહેલા જ પરીક્ષિત રાજા તો પરબ્રહ્મની અંદર તલ્લીન થઈ ગયા હતા. આમ પરીક્ષિત મોક્ષની કથા કહી છે. બોલે પરમ ભાગવત પરીક્ષિત મહારાજ કી જય. સુખદેવજી મહારાજે કથાની પૂર્ણાહુતિ કરી. આ બાજુ સૂતજી શૌનકાદિ ઋષિઓ પાસે જે કથા કરે છે એની પણ પૂર્ણાહુતિ કહે છે. અંતમાં કહે છે કે માનો કે આપણાથી કંઈ કથા શ્રવણ કરતા કરતા અમુક કથા ન સંભળાણી હોય, કોઈની નિંદા થઈ ગઈ હોય, અસત્યનું આચરણ થયું હોય, આવો કંઈ પણ અપરાધ થયો હોય તો ભગવાનના નામમાં એવી તાકાત છે. 3 વખત ભગવાનનું નામ સાચા હૃદયથી લેવામાં આવે હાથ ઊંચા કરીને તો ભગવાન એ પાપમાંથી આપણને મુક્તિ આપે છે. ભગવાન આપણને પવિત્ર કરે છે. આવો આપણે સૌ હાથ ઊંચા કરી અને 3 વખત હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ. ભગવાનનું નામ દિવ્ય છે. ભગવાનનું નામનો જે આશ્રય કરે છે બધા જ વૈષ્ણવો ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. જેવી રીતે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે એવી રીતે દેવોમાં ભગવાન નારાયણ વાસુદેવ શ્રેષ્ઠ છે, વૈષ્ણવોમાં ભગવાન મહાદેવ શ્રેષ્ઠ છે. અને અંતે શરણાગતિ સ્વીકારી અને સત્યમ પરમ ધીમહીથી શ્રીમદ ભાગવત ગ્રંથની શરૂઆત થઈ હતી. સત્યમ પરમ ધીમહી આજ શ્લોકથી, આજ સુભાષિત, આજ સૂત્રથી શ્રીમદ ભાગવત ગ્રંથની પૂર્ણાહુતિ થાય છે. શરૂઆત પણ સત્યથી, અંત પણ સત્યથી. એનો અર્થ એ છે કે આખું શ્રીમદ ભાગવત સત્ય સ્વરૂપ છે. કસ્મે યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્શુદ્ધં વિમલં વિશોકમૃતં સત્યમ પરમ ધીમહિ. અને અંતિમ 2 શ્લોકમાં ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે હે ભગવાન, અમને કદાચ તમે ગમે ત્યાં જન્મ આપો પણ ભગવાન તમારી ભક્તિ આપજો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. હે ભગવાન, તારા શરણોમાં અમને રાખજે. તેરી શરણ પ્રભુ, 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 તેરી શરણ प्रभु मैं तुम्हारी शरण में आया हूँ.
हूँ तेरी शरण में आया हूँ। तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण। હે પ્રભુ, દુનિયામાં બધું છૂટી જાય પણ તમારો સાથ ન છૂટે એવા આશીર્વાદ આપજો. કારણ કે આ સંસાર મોહ માયામાં અમે પડશું અને ફરી પાછા માયામાં ફસાઈ જશું. હે ભગવાન, તમારું સાનિધ્ય કથા સત્સંગ અમને પ્રાપ્ત થતો રહે. ભવજલ લહેરી નદિયા ગહેરી, जल लहरी नदिया गहरी, ભવજલ લહેરી નદિયા ગહેરી, जल लहरी नदिया गहरी। हरि में चारों तरफ फसाया हूँ प्रभु मैं चारों तरफ फसाया हूँ। तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण तेरी शरण। શ્રીમદ ભાગવત કથાની આપણે પણ પૂર્ણાહુતિ કરીએ ભગવાનના ચરણોમાં. આ કથાને સમર્પિત કરીએ. 7 દિવસ સુધી આપણે પ્રેમ અને ભાવથી કથાનું શ્રવણ કર્યું, આનંદ અને ઉત્સાહથી કીર્તન કર્યું. ભગવાનનો રાસ, ભગવાનની રાસ લીલામાં આપણે સંમિલિત થયા. કેટલો આનંદ કર્યો. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આવો ને આવો આનંદ તું આખા જીવનમાં બધાને આપતો રહેજે. હે નાથ, કંટારિયા પરિવારના ચંદ્રકાંતભાઈ, દીપકભાઈ, કાથરોટિયા પરિવારમાંથી અશોકભાઈ, સુનિલભાઈ અને મારા સંદીપભાઈ, વાછાણી પરિવાર અશોકભાઈ, અરુણભાઈ, મુકેશભાઈ. અને આ તો આપણને એમ દેખાય કે આ બધા મોટા મોટા ભાઈઓ, પણ નાના ભાઈઓ, એમના લક્ષ્મીજી બધા, એમણે અથાગ પરિશ્રમ કર્યો. બધી દીકરીઓ, બધા બહેનો ક્યાં ક્યાંથી બધા આવ્યા. આખા સમગ્ર ભારત દેશમાં જે જ્યાં હતા ત્યાંથી આવ્યા. કોઈ ગુજરાતથી, કોઈ ગુજરાત બહારથી, કોઈ દેશ વિદેશ, 7 દેશોના શ્રોતાઓ એક સાથે કથાનું શ્રવણ કર્યું. જમાયું, નકર જમાઈને તો આપણે હાચવવા પડે, પણ જમાયો પણ સેવાઈમાં લાગી ગયા. અને જેને પણ જે ફઈ આવ્યા, ફુવા આવ્યા, મામા આવ્યા, મામી આવ્યા, અને બધાએ પ્રેમ અને ભાવથી કથાનું શ્રવણ કર્યું. બધા મિત્રો આવ્યા, બધાએ બહુ સેવા કરી. રાજભાઈ, ભાવિકભાઈ અને ભાર્ગવભાઈ અમારા સારથી બની અને સતત અમારી સેવામાં રહ્યા. ભગવાનને પ્રાર્થના કે આપ સૌને ખૂબ સ્વાસ્થ્ય, ખૂબ સારી સમૃદ્ધિ આપે, સૌ ખુશ રહો. નિપુલભાઈ અને ચિરાગભાઈ ને બધાય સતત અમારા ભોજનમાં અમને તકલીફ ન પડે એનું સતત ધ્યાન કરતા રહ્યા. અમુક લોકો નીચે વ્યવસ્થામાં બધા હતા. અને કથામાં તમે સતત 4 કલાક બેસી શકો, તમને જરાય કંટાળો ના આવે, જરાય બગાસું ના આવે. એટલે વચ્ચે વચ્ચે હરિનામ સંકીર્તન આપણે કર્યું અને સુંદર મજાની સંગીતની સુરાવલીઓ. અમારા જયભાઈ 7 દિવસ સુધી તબલામાં સાથ આપ્યો. રાજેશભાઈ હાર્મોનિયમમાં, દિવ્યેશભાઈ સુંદર મજાનું ગાયન અને પૂજામાં પણ સાથ આપ્યો. નીતિનભાઈ અને એનો દીકરો કૃષ્ણ બેન્ચોમાં બારોટજીએ આપણને સાથ આપ્યો. અજયભાઈએ પૂજા કરાવી. અમારા જયદીપભાઈએ આપણને સુંદર મજાની પૂજામાં સહકાર આપ્યો. સૌનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌને ખુશ રાખે, ભગવાન સૌને આશીર્વાદ આપે. અને 7 દિવસ સુધી અમારા ડોક્ટર અજયભાઈ, ભાઈ, એને સુંદર મજાનું આપણને ભોજન પીરસ્યું. 2 અજયભાઈનો ખૂબ ખૂબ આભાર. ભગવાનના 4 હાથ એના ઉપર ભગવાન કૃપા વરસાવે. સુધીરભાઈએ સુંદર મજાની વિડીયોગ્રાફી કરી અને દેશ વિદેશ સુધી આપણી કથાને પહોંચાડી. અને એવી રીતે પહોંચાડી કે જાણે જોવાવાળા શ્રોતાજનોને એમ લાગે કે અમે ત્યાં જ બેઠા છીએ. આવું સુંદર મજાનું ગ્રાફિક્સ
ખોડિયાર સાઉન્ડ અમારું લલિતભાઈ અહીંયા બેઠા છે, રાજુભાઈ ને બધાએ સુંદર મજાનું આ સ્ટેજનું ડેકોરેશન. એક વખત એક પણ વિસલ નથી વાગી કથામાં. સુંદર મજાની સેવા. અને એમ કહે કે મારે રાત્રે રાસ રમવો છે તો રાત્રે રાસ રમાડ્યા, મોજ કરાવી. ભગવાન બધાને ખૂબ સુખી રાખે એ ભગવાનને પ્રાર્થના. નામી અનામી બધાના નામ લેવા તો શક્ય છે નહીં, પણ અમારા યજમાન પરિવારના આમંત્રણને માન આપીને તો સૌ આવ્યા, મારા નિમંત્રણને માન આપીને પણ બધા આવ્યા. અમારી જૂની કથાના બધા યજમાનો છે, એ જોશ સાહેબનો આખો પરિવાર, 2 દીકરીઓ અને લક્ષ્મીજી બધા પધાર્યા. જેને જેને જ્યારે સમય મળ્યો છે ત્યારે કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કે ભગવાન બધાની મનોકામનાને પૂર્ણ કરે અને ભગવાન આપણને સૌને આવો મોકો અવારનવાર આપતા રહે. હરિનામ સંકીર્તન સાથે આપણે પણ કથાને વિશ્રામ આપીએ, પણ અહીંયા પોથીનું બંધન થાય એટલે આપણા જીવનની પોથીને આપણે ખોલીએ. એ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કથામાંથી એકાદ વસ્તુ આપણને જો સારી લાગી હોય તો એ આપણા જીવનમાં ઉતારવાનો આપણે પ્રયાસ કરીએ. આખા સમાજ આપણું કલ્યાણ થાય, આપણા જીવનમાં સુધારો થાય તો આપણા સમાજનું જીવન છે એની ક્વોલિટી ધીમે ધીમે ઉપર આવે છે. આપણને જોઈને બીજા લોકો પણ ધર્મનું આચરણ કરતા થાય છે. આ વાડી આપણને આપી એટલે એનો પણ આભાર, ઉમિયાજી ફિલ્ડ માર્શલ વાડીવાળા, એનો પણ આપણે આભાર અનુગ્રહી છીએ આપણે એના. પોથી બંધ થાય ત્યારે આપણી જીવનની પોથી ઉઘડે અને એકાદો આપણે વ્રત લઈએ. કથા સાંભળીને દક્ષિણા આપવી પડે બધાએ. યજમાનો તો દક્ષિણા આપતા જ હોય છે, પણ જેણે જેણે કથા સાંભળી છે બધાએ દક્ષિણા આપવી જરૂરી છે. એટલા માટે આજે બધાએ દક્ષિણા આપવી ફરજિયાત છે. અને દક્ષિણામાં મારે બધા પાસેથી કંઈક વચન જોઈએ છે. એક એવું વચન જોઈએ છે કે જીવનમાં કોઈ વ્યસન હોય તો એ વ્યસન મૂકીએ અમે. આવું એક વચન એ ભાગવતજીના ચરણોમાં તમારે એ દક્ષિણા સ્વરૂપે મૂકવાનું છે. મનમાં એવી કોઈ વેરની ગાંઠ બાંધી લીધી હોય તો એ વેરની ગાંઠ છોડી અને બોલી જઈએ આપણે બીજા બધાની સાથે. મનમાં કંઈ રાખીએ નહીં. બધા ભાઈઓનો, બહેનોનો, કુટુંબનો જે પ્રેમ છે આમ નમ પ્રેમ વધતો જ રહે, વધતો જ રહે. અને કેકેવી પરિવાર દ્વારા આ કથાનું આયોજન એ પહેલું આયોજન બની રહે. સંદીપભાઈ, આ શરૂઆત છે એવી ભગવાનને પ્રાર્થના. આ પહેલું અને છેલ્લું નહીં, આ પહેલું, આ તો શરૂઆત છે. આના માધ્યમથી વારંવાર સત્સંગમાં આપણે સૌ મળતા રહીએ. જ્યાં પણ કથા થતી હોય ત્યાં આપણે કથાનું સાનિધ્ય પ્રાપ્ત કરીએ, કથાનું શ્રવણ કરતા રહીએ, મહાપુરુષોને સાંભળતા રહીએ. ભગવાન આપણી ભૂલોને માફ કરે. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઇત્યેષા વાङ्मयी પૂજા શ્રીમચ્શંકર પાદયોઃ અર્પિતા તેન દેવેશ યતઃ શાંતિમ પ્રયચ્છમે. હું પણ મારા શબ્દોને વિરામ આપું. તમને કંઈ સારું લાગ્યું હોય તો એ ગુરુદેવની કૃપા, કંઈ ન ગમ્યું હોય, કંઈ એવું બોલાઈ ગયું હોય તો એ માનવ સહજ સ્વભાવ છે એમ સ્વીકારી અને સ્વીકારજો. કથા વિસર્જન હોત હૈ સુનહુ વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં કૃષ્ણદામોદરં શ્રીવાસુદેવં શ્રીહરં માધવં શ્રીગોપિકાવલ્લભં જાનકી નાયકં શ્રીરામચંદ્રં ભજે. જાનકી નાયકં શ્રી
श्री रामचंद्रं भजे जानकी नायकं श्री रामचंद्रं भजे। राजा राम 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 सीता राम राम राम। गाइए प्रेम और भाव से। राम राम सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राजा राम 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 सीता राम राम राम। 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 राम राजा राम 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 सीता राम राम राम। 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 जय जयकार साथे कथाने विश्राम आपे। भगवान बधानी मनोकामना पूरी करे, भगवान बधानी ઈચ્છા પૂરી કરે, ભગવાન બધાને સ્વાસ્થ્ય આપે, સમૃદ્ધિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। બોલીએ શ્રી દ્વારિકાધીશ धीश की जय। શ્રી ગિરિરાજ ધરણ की जय। श्री सद्गुरुदेव भगवान की, जय। श्री भागवत भगवान की। जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री वृंदावन विहारी लाल की। सौने जय श्री कृष्ण, जय सिया राम, जय माता जी। उजालों को आंखों में महफूज रखना, बहुत दूर तक रात ही रात होगी। मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी। जय जय हो। श्री कृष्ण। जय हो जय हो। श्री कृष्णाय वयम नमः। सुंदर मजानी कथा है। आज विराम पामी रही है। केम 7 दिवस पूरा थी अशोक भाई खबर न पड़ी है અને હાવ નિર્વિઘ્ન દીપકભાઈ। તો આપણે બધાયનો એની આભાર માન્યો। મહત્વનો આભાર તો આપણે વ્યાસજીનો માનવો જોઈએ તાળીઓના નાદથી કે એને આપણે બધાયને એક આસને બેસાડ્યા, એક સ્થાનમાં રાખી અને વિષયાંતર થયા વગર, વિષયની બહાર જયા વગર જે ભાગવતનું પૂર્ણ નિચોડ કથા આપ બધાને કહી, તો એનો ખૂબ આભાર માનીએ અને ભગવાન ભાગવત ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ કે અવિરત કથાઓ એમની આપને સાંભળવાનો લાભ મળે।